ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. જો આદમી આટલી ટાઢમાં બહાર ઊંઘી ગયો છે. એવું નહીં થતું ઘરમાં અંદર ઊંઘી જઈએ. યાર શું છે? શું છે? ઊંઘવા દે ને. શું ઊંઘવા દે? અરે યાર ઊંઘવા દેતી નહીં યાર. માંડ માંડ ઊંઘ આવતી હોય ને મો. આ ઘર નહીં આવડું મોટું ત્યાં બહાર ઊંઘી જાવ છો આટલી ટાઢમાં? ઘરમાં તો ઊંઘવા દઉં છું. કચ 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 બેક 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 કરવાનું ચાલુ રાખું છું. અચ્છા હું બકબક કરું છું અને તમે જે આખી રાત મોબાઈલ લઈ લઈને બેહી રહો છો એનું? તે તારો મોબાઈલ તું હંતાડીને મેલું છું. તારા મોબાઈલમાં જોર જોરથી અવાજથી તું નહીં બધું જોતી. અચ્છા તોય હું અંદર ઊંઘું છું ને તમે હું કેમ બહાર પડી રહો છો? તારા કકરાટના લીધે. આ તારો જીબડો આવડો મોટો છે એના લીધે. અરે કકરાટ નહીં ના. અરે જવા દો તમારા કકડાટથી હું ત્રાસી ગઈ છું એટલે મારા મોબાઈલની આદત પડી જઈ છે. હજુ બ્રશ નહીં કર્યો એ પેલો તે ચાલુ કર્યું ના. મેં ચાલુ કર્યું તમે ચાલુ કર્યું? અરે હું તો હુઈ નતો રહ્યો. અરે બહાર હુઈ રહ્યા હતા ને પણ તે તમને મારા ઘરમાં હુઈ રહ્યો છું ને બીજાના ઘેર તો નહીં હુઈ રહ્યો ને. અરે પણ બહાર હુવાની ચો જરૂર છે? આખી દુનિયાને બતાવવાની ચો જરૂર છે? કકડાટ ચાલે છે. અરે પણ મારે બહાર હુવું તું તો હુઈ ગયો બોલ. તો હુઈ જાઓ બપોરે ઊંઘી જાઓ. તો હુઈ જ જોતો ને. હોશિયારીઓ મારો છે. હવે બહુ હોશિયારી ના કરતે. આને ફેકમ ફેંકી તો કરવાની જ નહીં અહીંયા આગળ. કોઈના બાપનું નહીં ખાતો. મારા હાહરું ઝાડા હોય તાડે કકરાટ કકરાટ કકરાટ. શાંતિથી મોણો બે ઘડી હુઈ રહ્યો હોય તો હુવા નહીં દેવાનું. ચોથી આ પેણીને લાવ છું એ જ ખબર નહીં ચિયા વિચિત્ર ઘડિયામાં મારો લગ્ન થયો તો. ચમ જીતું હવારમાં આવું ઉદાસ બેઠું. ભાઈ એ જ આ તું રોજ નથી વાપરતો. રોજના કકરાટ ઘડીક બે ઘડી શાંતિથી ઘરમાં નહીં બેહવા મળતું. બસ એટલામાં કંટાળી ગયો. પેણી જો એટલે ખબર પડે ચેટલામાં કંટારા એમ. આપણે તો પૈણવાના જ નહીં. એ બસ સારું છે પેણતો નહીં. નહીતર ઘર છોડીને આ બોકડા તોડવા પડશે અને મારે તારા માટે બીજો એક બોકડો મેલાવવો પડશે. પણ સારું જીતું મેં સાંભળ્યું છે કે આ પતિ પત્નીનો સંબંધ તો હાથ જન્મ સુધી હોય. શું વાત કરે? હા તો તું પૈણેલો તને નહીં ખબર, મને ખબર છે ને કુંવારા. એવું ના હોય યાર. શું એવું ના હોય? વાંચી લે શાસ્ત્રો. મારા દિયર આ હાથ જન્મ સુધી એકને એક બૈરું પાલવવું આ તો અઘરું થઈ જશે યાર. આ એક જ જન્મમાં મને હાથ જન્મના દર્શન કરાવી દીધા તો હાથ જન્મમાં 49 જન્મના દર્શન કરાવશે તો હું ખરેખર એના કરતાં એક કામ કરું છું. હું છૂટા શેડા જ લઈ લઉં. તો બરાબર છે પણ આવતા જન્મમાં શું કરીશ? હા એ ખરું મારા બેટું. કારણ કે કેનારાએ કીધું હશે કે જોડીઓ તો ઉપરથી બને અને છૂટા શેડા લઉં તો કાગર પર લઉં તો થોડી કાગરીઓ ચાલશે. ત્યાં ફરી આ તો ઘરે ઘંટ બોંધાયો છે ભાઈ. આનું કંઈક તું કર. મારે કંઈક આઈડિયા કરવો પડશે આનો. જીતું એક રસ્તો છે. શું? આપણો બાજુવાળું ગામ ખરું ને? હા સુરપુર. આ સુરપુર. હા એમાં એક દેવભક્ત કરીને મોણ રહેશે. હા 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 તું એને મળ જઈને. તું ગામમાં જઈ ને એટલે પહેલું જ ઘર એમનું આવશે ભાગોર ઉપર. હા દેવભા એક કંઈક રસ્તો કાઢી આલશે. ચલ થેન્ક યુ. હું અત્યારે જ જઉં છું. મારે મળવું પડશે તત્કાલ. હે નમસ્તે નમસ્તે. બોલો બહુ નામ હોભર્યું છે તમારું. કામ થાય છે તો નામ છે ને. મેં તો હોભર્યું છે કે તમે ભલોનો કોમ પાર પાડ્યો છે. કામ તો ઉપરવાળો કરે, અમે તો ખાલી માર્ગ બતાવી શકીએ. બસ એવું માર્ગ ગોતવા જ આવ્યો છું. હા બોલો શું સમસ્યા છે તમારે? મેં એવું હોભર્યું છે કે આપણે જેની સાથે લગ્ન કરીએ એટલે કે આપણી પત્ની, હા તો એ આપણો સંબંધ 7 જન્મોનો થઈ જાય. તમારી પત્ની જોડે તમે 7 ફેરા ફર્યા એટલે 7 જન્મ તમારે એની જોડે નિભાવવા જ પડે. એટલે ટૂંકમાં હાથે હાથ જન્મ મારા બૈરા તરીકે મને એ જ મળશે. હા અચ્છા આમાં કોઈ છૂટછાટ જેવું ના હોય કે એ ના મળે? ના. અચ્છા તો તમારાથી કોમ નહીં થાય. કામ તો બધું થશે પણ તમારી સમસ્યા શું છે એ કહો. મારી સમસ્યા એ છે કે મારે હાથે જન્મ આ એક જ બૈરા હાથે નથી કાઢવા. ભલે આટલો જન્મ મને મળ્યો છે તો એ હું પૂરો કરી નાખું છું પણ હવે આવતો જે બીજો જન્મ છે એના પછી મારા આ બૈરું મારા બીજા કોઈ જન્મમાં જોઈએ નહીં. આનું તમારે સોલ્યુશન લાયા વગર છૂટકો નથી. સોલ્યુશન છે હા પણ અઘરું છે. અરે દુનિયાનું અઘરામાં અઘરું કામ કરવા તૈયાર છું.
બાકી ઓનથી છુટકારો જોઈએ છે. તો પછી આવતો જન્મ તમારા માણસનો લેવાય નહીં. ચમ ભાઈ? તો એ જ બૈરું તમને માથે પડશે 7 જન્મ સુધી. એ તો ના પોહાય, એ ના પરવડે. પણ હું તમને એક વાત પૂછું છું કે આપણે મોણસનો જન્મ લેવો કે પછી બીજા કોઈ અવતારમાં જન્મ લેવો એ આપણા હાથમાં તો છે નહીં, એ તો ભગવાનના હાથમાં છે. સાચી વાત છે, પણ એને મનાવવું પડશે ને. એટલે ઉપરવાળાને મનાવવાનો? હા. ચમનો? તો પછી મને એક જવાબ આપો કે તમને માણસ સિવાય બીજો કયો અવતાર ગમે છે? તમારે જે અવતાર લેવો હોય, બિલાડીનો અવતાર લેવો તો બિલાડીનો લઈ લો, કૂતરાનો અવતાર લેવો તો કૂતરાનો લઈ લો, તમારે હાથીનો અવતાર લેવો તો હાથીનો લઈ લો, મને કોઈ પ્રોબ્લેમ નથી એમાં. એક કોમ કરું, ગધેડાનો અવતાર લઈ લો. એ તો તમે શું જ અચ્છા, એટલે હું કહેવા એ માગું છું, એમ કરો ને તમે વાંદરાનો અવતાર લઈ લો. આમે શું વાંદરું છે ને માણસ જ કહેવાય, માણસ જેવું જ કરે. ચલો મંજૂર છે. પણ મારે આ મોદરાનો અવતાર લેવા શું કરવાનું? ભગવાનને તમે પ્રાર્થના કરવાની કે મને વાંદરાનો અવતાર આપજે, મને વાંદરાનો અવતાર આપજે, મને વાંદરાનો અવતાર આપજે. એટલે હું બોલીશ એટલે મને મોદરાનો અવતાર આલી દેશે એમ ને? ના, આપણે માગીએ થોડી મળે છે. લેવા પાછા તમે ફરી ગયા હો. આના માટે બીજું બી કંઈ કરવું પડે. હા તો બીજું કહો તો બીજું એ કરવા તૈયાર છું, બોલો. તમારે છે ને ભગવાનને ખાતરી કરાવવાની કે મને વાંદરાનો અવતાર બહુ ગમે છે. હા એ તો બરોબર, પણ ચમની ખાતરી કરાવવાની? એના માટે તમે અત્યારથી જ છે ને વાંદરા વ્યવહાર કરવાના શરૂ કરી. વાહ વાહ વાહ, કેવું પડે, શું લોજિક છે તમારી વાતોમાં. મારે ટૂંકમાં મોદરા વેડા ચાલુ કરી દેવાના. હું જેવા મોદરા વેડા ચાલુ કરે એટલે ભગવાનની નજર મારા ઉપર પડશે. એટલે એ કહેશે કે મેં ખોટો આ મનુષ્યને મનુષ્યનો અવતાર આપ્યો છે, ઓને તો વોદરાનો અવતાર આલવા જેવું હતું, પણ આ જન્મમાં તો કશું થાય એમ નથી. એટલે આવતા જન્મમાં જ્યારે વોદરાનું લિસ્ટ બનશે એમાં મારું નામ સૌથી મોખરે હશે. એટલે મારો આવતો જન્મ સીધો વોદરાનો. વાહ, જીતું વોદરો. તો પછી આલવા મેલવાનું 4 દિવસ પ્રેક્ટિસ જોઉં પછી જોઈ લેજો તારા. શું મોઢેથી ભસો ને? પાણી પીવું છે? રાતે ઉઠીને પી લેવાનું જઈને. આવી બધી એક્શનો કરવાની જરૂર નહીં, તમે ઓલરેડી વોદરા જ છો. બસ આજ બાકી રહી ગયું હતું, વોદરા વિદ્યા કરવાની. શું છે પણ? ઝાપડ મારે ને હમણાં. ઈ ખબર આ આદમી હું દિમાગમાં ચાલતું હોય છે હમણાં ખબર જ નહીં પડતી. મોદરો બનીને આવી જતા ચો બનવાની જરૂર હતી એમને? ઓલરેડી સાજે વોદરા જેવા. જુત્તી મારે ને હમણાં. આદમીને શું ઘડીકમાં આવે છે વોદરા વિદ્યા કરે છે ને જતા રહે છે, પાછા આવે છે વોદરા વિદ્યા. જોવું પડશે જાય છે કે હા વોદરા બન્યા છે. હું તો માણસ છું ને. છો જાય સારા. બસ બસ આવું તું ઘરે કરવાનું. અરે હું તો ઘરે જ કરું છું, પણ બતાવવા આવ્યો કે આપણું પરફોર્મન્સ બરાબર છે ને. એ જોર પરફોર્મન્સ છે, જોર. ભગવાને વિચારી જ લીધું હશે આવતા જન્મની અંદર તો કે આનો વાદળો બનાવી જ દો, બીજી વાત છોડો. બરાબર, એટલે આ બધું શીખવાડે છે. જો આવા વોદરા વીડા કરતા કરતા જો 5-25 મોણસ ભેગા થઈ જાય ને તો વોદરા કરતું રહેવું. શું 5-25 રૂપિયા ભેગા થઈ જશે.
હા લોજિક એનો તારું દમ હા અરે બા કશો આવો બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. ભાઈ આ હમણાં પેલો ભાઈ ગયો વોદરા વિદ્યા કરતો કરતો એ કોણ હતો? જો બેન આ માણસ છે ને એની બૈરીથી કંટાળી ગયો છે એને છે ને એ બૈરું 7 જન્મ સુધી એને જોઈતું નથી એટલે મેં એને કીધું કે તારા 7 જન્મ સુધી તારે એ બૈરું ના રાખવું હોય તો તું છે ને વોદરાનો જન્મ લઈ લે એટલે શું અત્યારે પ્રેક્ટિસ ચાલી રહી છે એની વોદરાની. અચ્છા એટલા વોદરા વિદ્યા કરે છે. હા કશો વાંધો નહીં. એટલે ભાઈ હા આપણે પેલું આ વોદરાની પ્રેક્ટિસ અત્યારથી કરીએ તો આવતા જન્મમાં હાચન વોદરા જ બનાય. તો ઉપરવાળો બનાવે અમે તો નિમિત્ત છીએ અમારે તો ખાલી કહેવાનું છે અને એને કરવાનું છે. બરાબર. પણ તમારે બેન કંઈ કામ હતું? હા મારે મારો ધણી છે ને 7 જન્મ સુધી મને નહીં જોઈતો. શું વાત કરો છો? તો પછી તમે બી આ વોદરા વિડિયા ચાલુ કરી દો. એટલે હું આ કરું તો આવતા જન્મે હું વોદરો બને? વાદરી બનશો વાદરી વાદરો નહીં. હા હા સારું સારું હા ચાલો. ફી નહીં આપવાની? એ તો કઈ વાંધો નહીં તમે પ્રેક્ટિસ ચાલુ રાખો પછી આવીને મને ફી આપી જજો. સારું આવતા જતા આપી છે. હા ચાલો. Yes. મોણ છૂટ્યું બાપા. અરે ગભરાઈ પણ ઓને આ ચમની એકદમ બુઢીણ વોદરી બની જી. મને લાગે છે ઓને કોઈ મારા જેવી સલાહ હાલવા વાળો મળી જશે. કોઈક તો દહુરા પેઠા છે, કંઈક કરવું પડશે આપણે. અરે વોદરા વિડા એ નહીં કરવાના ઘેર કરવાના. એવું? હા અલ્યા પણ ઘેર કરવામાં મોટા દહુરા થયા છે. શું દહુરા થયા પાછા? અરે દહુરા એટલે ખબર નહીં પણ મારા બૈરાને કંઈક શંકા પડી જઈ છે કે મને કોઈક ગનાન મળી ગયું છે. એટલે હવે હું જેવું વોદરા જેવું કરું છું એવું સેમ ટુ સેમ વોદરી જેવું કરે છે યાર. આ તો બહુ મોટા દહુરા થયા. ચમના તો ભગવાનની લિસ્ટની અંદર છે ને તમે વોદરા વિડા કરશો એટલે પહેલું લિસ્ટ તમારું આવતું વોદરામાં. હા એ વોદરી વિડા કરે તો એનું લિસ્ટ બી પહેલું આવે વોદરીમાં. હા એટલે વોદરો ને વોદરી પાછળ તમે ભેગા ને ભેગા. તમે છે ને તત્કાલ અવતાર બદલી નાખો. અલ્યા ભાઈ તત્કાલ અવતાર બદલવામાં વાંધો નથી પણ આજે હું 4-5 દાડેથી વોદરા વિદ્યા કરવામાં રમણે સડેલો એ તો ભગવાનની નજરમાં આવી જ હોય છે. 4-5 દિવસમાં છે ને તમે ભગવાનની નજરમાં ના ચડો. ચમ કે તમારા જેવા વોદરા છે ને બનવા માટે બહુ તૈયાર છે એટલે એના માટે 6-7 મહિના લાગે પણ એના પહેલાં આપણે બદલી નાખો તો ભગવાનને ખબર પડે નહીં. અચ્છા પણ ચિયો અવતાર લેવો? અવતારની અંદર તમે એમ કરો તમે કૂતરાનો અવતાર લઈ લો. કૂતરાનો? હા કૂતરાનો? હા વાહ શું માઇન્ડ છે તમારું. હા હું કૂતરો બનું ને એમાં એને વાંધો નથી પણ એ કૂતરી બનશે ને એમાં એનો વાંધો છે. હું જો કદાચ કૂતરાનો અવતારમાં સફળ થઈ ગયો અને ભૂલે ચૂકે હું એને જો કૂતરી કે ને તો એને નહીં ગમે, કોઈને ના ગમે. એટલે કૂતરાનો અવતાર પાકો છે. શું માઇન્ડ છે તમારું. આઈ નહીં અચ્છા, ઘેર. ઘેર. વાહ તમારે હાલવા પડશે પણ આની અંદર જ 2-4 દિવસ કાઢો પછી આવીને જોઈ લઈએ છે આપી દેજો. વાહ બરાબર જડીબુટ્ટી લઈ આવ્યા છે આજે કૂતરો બન્યા છે.
મારા બેટું, હું કૂતરો બન્યો તો એ ડોબરમેન કૂતરી બની ગઈ અને એવો મને બસ કાઢી નાખતી માંડ માંડ બચ્યો. પણ હું એ વિચારું છું કે હાડો જે હું બનું છું એ ચમની બની જાય છે. મને લાગે છે કોઈ એને મળ્યું છે કે પછી એ પોતાની ગુરુ છે. આ તો બહુ મોટી ઉપાધિ થાય એમ છે. આજે જોઈ લઉં છું, બાકી આવતીકાલે દેવુભાન મળવા જવું પડે, નહીં તો આ તો લવરા મારી મારીને બસ કાઢી નાખશે. મારા મીઠીવાળા નક્કી કરી રાખ્યું છે કે હાથે હાથ જન્મ ઘંટ બનીને મારી જોડે ફરવું છે. હવે તમે વિચાર કરો, હું જે અવતાર ધારણ કરવાની ઈચ્છા રાખું છું એ અવતાર ફટ દઈને કરી દેશે. હું હમણાં વોદરો બન્યો તો વોદરી બની ગઈ, કૂતરો બન્યો તો કૂતરી બની ગઈ. ટૂંકમાં અને મારો શેડો છોડવો નથી એ નક્કી થઈ ગયું છે. પણ હું મારા ગુરુજીને મળવા જઈશ અને એમની પાસે સલાહ મશવરા કરી અને કહીશ કે મારે હવે શું કરવું. કારણ કે હવે ચીવો અવતાર લેવો એ માટે કન્ફ્યુઝ થઈ ગયો છું. આજે તો છેલ્લો ફેસલો કરીને આવું ગુરુજી પાસે, પણ આજે તો નિર્ણય લીધા વગર છૂટકો નથી. ગયો કૂતરો સલાહ મશવરા કરવા. ગમે એટલી સલાહ મશવરા કરે, મને લાગે છે હવે છે ને ભૂંડ બનવાના. અરે ભૂંડ બને, ગધેડો બને, ઘુવડ બને, હું અમનો પીછો છોડવાની નહીં. હું જાઉં છું સલાહ મશવરા જોવા. અચંપ ધ્રોમણી કરી છે. હેડ, આ શું હતું? અત્યારે હું શું બન્યો છું કૂતરો. અને તું શું બની છું? કૂતરી. અને હું શું કરવા બન્યો છું? મારથી છુટકારા માટે. અને તું શું કરવા બની છે? તમને નહીં છોડવા માટે. એમ પેલી બિલાડી બની છે, આ બિલાડાને નહીં છોડવા માટે. જો ચેવો લવરા લવર કરી મેલ્યું છે, આખું તોહર કુએ ઢોરી નાખ્યું. ગમ્યું? ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો, આ એક એવો ગંઢ છે, એ જે બંધાયો ને એ બંધાયો હાથ જન્મ સુધી. માટે તમે એનું દુઃખ વ્યક્ત નહીં કરવાનું, પણ એવું વિચાર કરવાનું કે આપણા ઘરે ઘંટડી બંધાઈ જાય છે અને ઘંટડી ચેવી મીઠી મીઠી વાગે છે, એનો આનંદ લેવાનો. બાકી આ કૂતરા બલાડોની જેમ તો આખી જિંદગી કાઢવાની જ છે. એના કરતાં આનંદ ના લઈએ. જેણી જેણી ગુગરી વાગતી તી. હેડ પેલો બિલાડો લડીશ. હેડ હેડો તાણ આવું છું રૂબરૂ મુલાકાત કરીએ. મુલાકાત કરવા આવો સર. અંદર 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 નાગ નીકળ્યો છે. અરે વાટા મારે છે. ભૂરાભાઈ, તમારા ઘરમાં હાપ પી જો છે? હા નીકળ્યો. હા ઓ બાપા, ઓ ચાંદની, આપણું ઘર બંધ કરી દેજે, ને તો આપણા ઘરમાં પી જશે. હા, પોતી નીકળી જો આવી જશે. અરે બારે બંધ કરી દેજે, ચોક પાછળથી ના આવી જાય. બાપા, કોક દંડો બંડો મંગાવો, જેવો બહાર નીકળો ને એવો જ ફટકાર દઈએ ને. બહાર નીકળે પેલો અંદર જ રસ્તો કરવો પડે. બહાર નીકળે તો આપણને ના કરી જાય એટલે તો બહાર આવી જો. અરે હા ચાંદની, આ બહાર પાછળ છે ને ધોકો પડ્યો છે, એ લેતી આવજે. હા હા જોઈ આ તો બહાર નીકળે એવું આલી જ દેવાનું. ધોકો નતો, આ દંડો હતો. હારું કર્યું, દંડો કોમ લાગે. પેલા નાગજી કાકાને બોલાવવા પડશે.